ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે આપણે આગળ ચાલીએ. આંતરિક ઉર્જાના ફેરફારમાં કાર્યની અસર. આંતરિક ઉર્જાના ફેરફારમાં કાર્યની અસર બહુ અગત્યનો ટોપિક, પણ ચોપડીની અંદર એ રીતના લખેલો છે કે આપણે એને જુદો નહીં પાડી શકીએ. એટલે બહુ વ્યવસ્થિત જરાક ધ્યાનથી જોવું તો આપણને એની અંદર ખબર પડે, નહીં તો ખબર નહીં પડે. બહુ અગત્યનો ટોપિક, કોઈ પણ પદાર્થ ઉપર. હવે સૌથી પહેલા શું થાય કે સૌથી પહેલા આપણે છે ને તે આની અંદર કાર્ય સમજવું પડે. શું સમજવું પડે? કાર્ય. પહેલા તો કાર્યની અસર સમજવાનું, તો કાર્ય શું છે તે જ આપણને પહેલા ખબર પડવી જોઈએ. કાર્ય નહીં ખબર પડે તો નહીં મેળ પડે. કોઈ પણ પદાર્થ ઉપર ધ્યાન આપજો. કોઈ પણ, હું તો વ્યાખ્યા લખતો છું, કોઈ પણ પદાર્થ પર બળ લગાડતા જે બિંદુએ બળ લાગ્યું હોય તે બિંદુ બળની દિશામાં સ્થાનાંતર પામે તો કાર્ય થયું એમ કહેવાય. હું જે વ્યાખ્યા લખું એ કાર્યની કહેવાય. એકચ્યુઅલી એની વ્યાખ્યા નહીં કહેવાય. કાર્ય થયું એમ કહેવાય. એકચ્યુઅલી એની વ્યાખ્યા જ નહીં કહેવાય. જોવા જઈએ તો કે એમ કહેવાય કે થયેલું કાર્ય. તો આ કાર્યની વ્યાખ્યા કહેવાય. ખરેખર વ્યાખ્યા ના કહેવાશે. જો ફરી પાછું, કોઈ પણ પદાર્થ પર બળ લગાડતા. હવે આ પદાર્થ છે, સમજો કે આ પદાર્થ છે, એના ઉપર મેં બળ લગાડ્યું. તો બળ લગાડ્યું, અહીંયા લગાડ્યું, તો આ જે ખરું એનું બિંદુ થઈ ગયું. તો પદાર્થ પર બળ લગાડતા જે બિંદુએ બળ લાગ્યું હોય, આ બિંદુએ લાગ્યું, તે બિંદુ બળની દિશામાં, તમે ધક્કો માર્યો આમ, તો આ બળની દિશા છે, તો આ દિશામાં એ આગળ વધે. મતલબ હતું અહીંયા અને અહીંયા ખસી ગયું, તો એ શું થયેલું કહેવાય? તો કે સ્થાનાંતર થયું. મતલબ એવું થઈ ગયું કે આના ઉપર કંઈક કાર્ય થયું, એટલે એને પોતાનું સ્થાન જે ખરું તે શું કર્યું? બદલ્યું. તો એ કાર્ય થયું એમ તમે કહી શકો. બરાબર, આ કાર્ય થયું તમે કહી શકો. હવે જો આપણે ચર્ચા કરીએ કે ભાઈ આંતરિક ઉર્જામાં જે ફેરફાર છે, તો એ ફેરફાર જો નોંધવાનો હોય તો શું કરીએ? તો કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર વિચારીએ આપણે. તો કે ભાઈ કેવી રીતના થાય? તો કે ધારો કે પ્રણાલીની પ્રારંભિક અવસ્થા જે ખરી તે આપણે વિચારી લઈએ એ છે. પ્રારંભિક અવસ્થા એ છે. એ પ્રારંભિક ત્યારે તેનું તાપમાન લઈ લઈએ TA, અને તેની આંતરિક ઉર્જા જે ખરી તે લઈ લઈએ UA. તેની આંતરિક ઉર્જા UA છે. હવે એ પ્રારંભિક અવસ્થાનું જો અંતિમ અવસ્થામાં રૂપાંતર થાય, લઈએ, અહીંયા લખી દેમ લઈએ. તો અંતિમ અવસ્થામાં રૂપાંતર થાય તો શું થશે? તો કે તો અવસ્થા બદલાશે. તો ટેમ્પરેચર જે ખરું તે TA હોય તો TB થઈ જાય, UA હોય તો શું થઈ જાય? UB થઈ જાય. આ આપણું એક્સપેક્ટેશન છે, અથવા આપણે એ વિચારી શકીએ કે TA ઇઝ કન્વર્ટ ઇન્ટુ TB અને UA ઇઝ કન્વર્ટ ઇન્ટુ UB. આ આપણું કન્વર્ઝન છે. ક્યારે? જ્યારે એ અંતિમ અવસ્થામાં પહોંચે ત્યારે. અને એ અંતિમ અવસ્થામાં પહોંચે એટલે કાર્ય થઈ ગયું એવું આપણે કહી શકીએ. મતલબ પ્રણાલીએ અવસ્થા બદલી એટલે કાર્ય થયું, અને અવસ્થા બદલી તો તાપમાન બદલાયું તો ઉર્જા બદલાય. મતલબ તાપમાન બદલાય એટલે આંતરિક ઉર્જા જે ખરી તે બદલાવાની. કેમ કે મેં પહેલા જ કહી ગયો કે આંતરિક ઉર્જા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. એટલે ટેમ્પરેચરના સમપ્રમાણમાં ચાલે. જો તાપમાન બદલવામાં આવે તો ઉર્જા પણ શું થશે? બદલાશે. પણ આપણી પાસે, અહીંયા ધ્યાન આપજો, પણ આપણી પાસે કાર્ય જે ખરા, કાર્ય એ બે પ્રકારના છે. નંબર 1, પહેલું કાર્ય જે ખરું તે તમને કદાચ ચોપડીની અંદર આપેલું છે યાંત્રિક કાર્ય. શું આપેલું છે? યાંત્રિક કાર્ય. બરાબર ધ્યાન આપો તો સમજણ પડે. ઇટ ઇઝ કોલ્ડ મિકેનિકલ વર્ક.
મિકેનિકલ વર્ક તરીકે એને ઓળખવામાં આવે, મિકેનિક યાંત્રિક કાર્ય તરીકે એને ઓળખવામાં આવે. અને સેકન્ડ થિંગ જે ખરું તે છે ને ઇલેક્ટ્રિકલ વર્ક એટલે વિદ્યુતીય કાર્ય. શું કહેશે? વિદ્યુતીય કાર્ય એમ કહેવામાં આવે. ઇલેક્ટ્રિકલ વર્ક તરીકે એને ઓળખવામાં આવે. તો એક કાર્ય જે ખરું તે યાંત્રિક કાર્ય અને એક કાર્ય જે ખરું તે વિદ્યુતીય કાર્ય. પણ હું જે સમજાવવા માંગુ તે બરાબર ધ્યાન આપો. ધારો કે મારી પાસે પ્રણાલી આ ટાઈપની છે અને એ પ્રણાલીની અંદર મેં આ ટાઈપની સિચ્યુએશન રાખેલી છે, ધ્યાનથી જોજો. અને આની અંદર કંઈક છે, જે કંઈક અંદર છે તે હશે, જે પણ હશે તે બરાબર. હવે આ જે દિવાલ છે એને મેં એડિયાબેટિક દિવાલ કહેવાય. એડિયાબેટિક વોલ કહીશ. એડિયાબેટિક વોલ એટલે શું? તો કે એવી દિવાલ કે જેમાં ઉર્જાની આપલે ન થાય, ઉર્જાની આપલે ન થાય બરાબર. એ વોલ એવી દિવાલ હોય કે જેને કારણે એની અંદર ઉર્જાની આપલે ન થાય. હવે આમાં મારે આ બે પ્રકારના કાર્ય જોવાના. કયા? તો કે યાંત્રિક કાર્ય જોવાનું અને બીજું જોવાનું તે વિદ્યુત કાર્ય. આ બે પ્રકારના કાર્ય જે ખરા તે મારે જોવાના આ પ્રણાલીની અંદર. એટલે કે પ્રણાલી મારી પાસે એડિયાબેટિક સિસ્ટમ છે અને એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રકરણ કહેવાય. અને સમોષ્મી પ્રકરણની અંદર ઉર્જા જે ખરી તેની આપલે થતી નથી, ઉષ્માની આપલે થતી નથી. તો એ વોલ બી એવી આવે એડિયાબેટિક કે જેને કારણે ઉષ્માની અવરજવર થઈ શકે નહીં. તેમાં મારે યાંત્રિક કાર્ય અને વિદ્યુતીય કાર્ય બંને જોવાનું. તો એ યાંત્રિક કાર્ય અને વિદ્યુતીય કાર્ય આપણે ઇન્ડિવિજ્યુઅલી જોવાના. હું આ એવા કાઢ નાખતો છું, તમે પોઝ કરીને લખી લેજો તો હું યાંત્રિક કાર્ય ઉપર જઈ શકું. વ્યાખ્યા બી લખવાની કાર્યની. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બી કેવી રીતના? તો કે એક ફેરફાર મેં લખ્યો, જ્યારે અંતિમ અવસ્થા આવે ત્યારે TA નું TB થઈ જશે અને UA નું UB થઈ જશે. જરાક બરાબર ધ્યાનથી જોવો તો તમને ખ્યાલ આવે. હું આ કાઢ નાખવાનો પોઝ કરીને લખી લેજો. ચાલો ઝડપથી લખી લેજો, પોઝ કરીને કાઢ નાખતો છું. હવે હું બે પ્રકારના કાર્યો ઉપર જવાનો. તો કે ભાઈ બે પ્રકારના કાર્ય જે ખરા તેમાં પહેલું કાર્ય જે ખરું તે યાંત્રિક કાર્ય. કયું કાર્ય છે? યાંત્રિક. હું આ રવા દઈશ. કયું રવા દઈશ? તો કે ભાઈ આ જે એડિયાબેટિક પ્રોસેસ છે એ હું રવા દેતો છું. સમોષ્મી પ્રક્રમ છે તો હું એ રવા દેતો છું. મારે પહેલું કાર્ય જોવાનું છે યાંત્રિક કાર્ય. બરાબર, યાંત્રિક કાર્ય. ભાઈ આ કાર્ય કેવું હશે? તો કે હું એવું કહું કે આ જે પાત્ર છે એ જે પ્રોસેસ છે એની અંદર જે ધારો કે કોઈ પ્રવાહી છે અને એ પ્રવાહીની અંદર બરાબર ધ્યાનથી જોજો, પ્રવાહીની અંદર હું એક સળિયો જે ખરો તે ફેરવું. હું ફેરવું એક સળિયો ફેરવું. સળિયો ફેરવું એટલે આપણે કેમ પેલું છાસની અંદર કેમ એમ ફેરવતા હોય, દહીંની અંદર જે પેલું લાકડી ફેરવતા હોય ને એ તૂટી જાય, તેવી રીતના સળિયો જે ખરો તે આ જે અંદર સોલ્યુશન જે પણ હશે તેની અંદર શું કરવામાં આવે? ફેરવવામાં આવે. તો એ એક મિકેનિકલ વર્ક થઈ ગયું, યાંત્રિક વર્ક થઈ ગયું. યાંત્રિક મશીન કહેવાય. એ સળિયો જે ખરો તે મારે હાથથી નથી ફેરવવાનો, મશીનથી ફેરવવાનો છું. તો એની અંદર જોરમાં એ ફરશે. હવે એ યાંત્રિક વર્ક કર્યું મેં. એ યાંત્રિક વર્ક કર્યું એટલે શું થાય? તો કે અંદર જે પણ છે એના મોલિક્યુલ્સ જે ખરા, એના પરમાણુઓ જે ખરા તેને એક ટાઈપની ગતિ મળવાની અને તેને કારણે એ લોકો જે ખરા તે આમ તેમ ફેરવાવાના અને તેને કારણે અથડાવાને કારણે એ જે અણુઓ છે એના ટેમ્પરેચરમાં શું થવાનો? વધારો થવાનો. ટેમ્પરેચરમાં વધારો થાય એટલે આંતરિક ઉર્જામાં પણ શું થાય? વધારો થાય. તો એ જે પ્રોસેસ થઈ ગઈ અથવા એ જે કાર્ય થઈ ગયું એને યાંત્રિક કાર્ય તરીકે ઓળખવામાં આવે. હું જે ઉદાહરણ આપું તે બરાબર ધ્યાન આપજો. મેં આની અંદર સળિયો ફેરવતો છું બહુ જોરમાં, તો અંદરના જે અણુઓ હશે, આ જે દ્રાવણ છે એના અણુઓ જે હશે એ અણુઓ એકબીજા સાથે અથડાશે અને અથડાવાને કારણે એ લોકોનામાં ઉર્જાનો શું થશે? વધારો. મતલબ ટેમ્પરેચર વધવા. ટેમ્પરેચર વધે એટલે આંતરિક ઉર્જામાં શું થાય? તો કે વધારો થાય. 1 કિલો જૂલ જેટલું કાર્ય. કેટલું? 1 કિલો જૂલ. કેજે લખવામાં આવે એટલે 1 કિલો જૂલ જેટલું કાર્ય, યાંત્રિક કાર્ય જો મેં એની અંદર કરું એટલે કે 1 કિલો જૂલ જેટલું કાર્ય યાંત્રિક પેડલ એટલે તમને સમજણ પડી જોઈએ. પેડલ કેમ સાયકલમાં પેન્ડલ મારીએ તો આપણે તે રીતના પેડલ ઘુમાવીને કરવામાં આવે 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવામાં આવે. તો પેડલ ઘુમાવીને આ કાર્ય કરવામાં આવતું હોય તો ત્યારે શું થાય? તો કે ત્યારે પ્રારંભિક અવસ્થાની વાત કરીએ. પ્રારંભિક અવસ્થા બરાબર ધ્યાન આપજો. પ્રારંભિક અવસ્થાની વાત કરીએ આપણે તો ભાઈ આ પ્રવાહી જે ખરું તે અહીંયા પડેલું છે
અને એની પ્રારંભિક અવસ્થા છે. તો પ્રારંભિક અવસ્થા માટે મેં એ લીધેલું, યાદ હોય તો, અને તેના માટે મેં ટેમ્પરેચર લીધેલું TA, અને એના માટેની આંતરિક ઉર્જા લીધેલી UA. પણ હવે મેં 1 કિલો જૂલ જેટલું કાર્ય એની અંદર કરતો છું, તો તમને નેચરલી ખબર પડી ગઈ કે એની અંદર એનું ટેમ્પરેચર બી વધ્યું અને ઉર્જા બી વધી, એટલે કે આંતરિક ઉર્જામાં પણ હું ગયો વધારો. તો અંતિમ અવસ્થા જ્યારે મેં એના માટે લખું, અંતિમ અવસ્થા, બરાબર ધ્યાન આપજો, અંતિમ અવસ્થા જ્યારે લખું તમે એને B કહેવાનું, ત્યારે ટેમ્પરેચર થઈ જશે TB અને આ જે આંતરિક ઉર્જા થઈ જશે UB. તો હવે જો એ બંને અવસ્થા વિધેય હોય તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર જે ખરો તે મારે દર્શાવવો હોય તો કેવી રીતના દર્શાવવું, તો કે ડેલ્ટા U = UB - UA. કેમ UA - UB નહીં કર્યું, તો કે જ્યારે તમે આ અવસ્થા દર્શાવી ત્યારે તેનું આંતરિક ઉર્જા હતી UA, પણ તમે અંદર સળિયો ફેરવ્યો એટલે ઉર્જામાં વધારો થયો, તો વધારેમાંથી ઓછું બાદ થાય એટલે UB - શું આવશે, UA. અને તાપમાનમાં થતો ફેરફાર જે ખરો એ ફેરફાર કેટલો આવવાનો, તો કે ડેલ્ટા T = TB - TA. તો તમારી ચોપડીની અંદર કોઈ જગ્યાએ લખેલું હશે TB > TA, આવું કોઈ જગ્યાએ લખેલું હશે. આ વિદ્યુતીય કાર્ય થયું, સોરી યાંત્રિક કાર્ય થયું. કેવું કાર્ય થયું, યાંત્રિક. તો આ એડિયાબેટિક પ્રોસેસની અંદર, એટલે કે સમોષ્મી પ્રક્રમની અંદર જે કંઈ ફેરફાર થાય તે તમે આ રીતના બતાવી શકો. આ પ્રકારના કાર્યને યાંત્રિક કાર્ય તરીકે ઓળખવામાં આવે. આ બહુ અગત્યનું. હવે એ બી મેં કાઢી નાખવાનું, એટલે તમે જરાક પોઝ કરીને લખી લેજો, કેમ કે હવે મારે વિદ્યુતીય કાર્યની ચર્ચા કરવાનો છું, એટલે હું આ કાઢી નાખતો છું. જરાક ફટાફટ લખી લેજો પોઝ કરીને. ઓકે, હવે બીજું કાર્યની ચર્ચા કરવાનો. બીજું કાર્ય એટલે કયું કાર્ય, તો કે બે પ્રકારના કાર્ય આપણે જોયા. એક યાંત્રિક કાર્ય જોયું, અને બીજું કાર્ય જે ખરું તે આપણે જોયું તે વિદ્યુતીય કાર્ય. તો બીજા નંબરનું કાર્ય જે ખરું એને કહેવાય વિદ્યુતીય કાર્ય. વિદ્યુતીય કાર્ય એવું કંઈક હેડિંગ તમારી ચોપડીની અંદર મારેલું હશે, વિદ્યુતીય કાર્ય દ્વારા ઉર્જામાં ફેરફાર એવું હેડિંગ મારેલું હોય તો જોઈ લેજો તમે એની અંદર. હવે તો કે આ જે કાર્ય છે એમાં કેવી રીતના કાર્ય, તો કે 1 કિલો જૂલ જેટલો જ મેં ફેરફાર કરવાનો, એટલે ઉર્જાનો ફેરફાર 1 કિલો જૂલ જેટલો, 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવાનું. ઓકે, 1 કિલો જૂલ જેટલું કાર્ય કરીશ, જેટલું કાર્ય. પણ કરવાનો કઈ રીતના, તો કે આની અંદર જ. પણ આની અંદર કેવું, તો કે હવે જો મેં એની અંદર એક કામ કરું, ઇલેક્ટ્રિક વર્ક કરવાનું છે મારે, વિદ્યુતીય કાર્ય કરવાનું છે, યાંત્રિક કાર્ય નથી કરવાનું. વિદ્યુતીય કાર્ય કરવાનું એનો મતલબ એવો થઈ ગયો કે કોઈ રોડ જે ખરો સળિયો મૂકી દે માર્યો, અને એને મેં શું કરી દેમ, તો કે વિદ્યુત પ્રવાહ પસાર કરું તો સળિયો ગરમ થશે. સળિયો ગરમ થશે એટલે એના સંપર્કમાં રહેલા પાણી કે જે પણ સોલ્યુશન છે એના અણુઓ બી જે ખરા તેને ટેમ્પરેચર મળવાનું. ટેમ્પરેચર મળે એટલે એની ઉર્જામાં શું થવાનો, વધારો. તો એ પ્રકારના કાર્યને વિદ્યુતીય કાર્ય દ્વારા ઉર્જામાં ફેરફાર થયેલો કહેવાય. તો 1 કિલો જૂલ જેટલું કાર્ય જે ખરું તે આ રીતના કરવામાં આવે. તમારી ચોપડીની અંદર કદાચ એવું લખેલું હોય કે કોઈ પણ રાસાયણિક દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોઈ પણ રાસાયણિક કદાચ દ્રાવણ એટલે હું, તો કે આ મેં જે લીધેલું છે એ દ્રાવણ જ તમે કહી શકો, અને તેમાં દ્રાવણમાં ડુબાડેલ સળિયો એટલે કોઈ સળિયો મેં ડુબાડી દીધો છે, એવા સળિયાની મદદથી સળિયાની મદદથી તાપમાનમાં વધારો કરવામાં આવે. હવે તમે જોજો, મેં પ્રોસેસ અલગ બતાવી, કાર્ય એક જ પ્રકારનું કરવાનું, 1 કિલો જૂલ જેટલું જ કાર્ય કરવાના છે. જેપી જૂલ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, જેપી જૂલ, 1840 થી 1850 દરમિયાન. આ વૈજ્ઞાનિકે એવું કીધું કે અત્યારે જે યાંત્રિક કાર્ય જોયું અને વિદ્યુતીય કાર્ય જોયું, કાર્ય મેં બંનેમાં 1 કિલો જૂલ જ લખેલું, પણ તમે જો કે આગળ જે કાર્ય બતાવ્યું તેમાં બી તાપમાનનો વધારો થયો, અને અત્યારે બી તાપમાનનો જ વધારો થયો, પણ પ્રોસેસ આપણે અલગ કરી. પહેલામાં આપણે શું કરેલું, તો કે સળિયો ફેરવેલો આમ કરીને, અને આની અંદર આપણે કરંટ આપ્યો, સળિયો મૂક્યો અને એની અંદર હું આપ્યો, કરંટ આપ્યો. તો કાર્ય કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ, પણ આપણે ચર્ચા હે નહીં કરીએ
તો કે આંતરિક ઉર્જાની. બહુ ધ્યાનથી સાંભળજો. આપણે ચર્ચા શેની કરીએ? આંતરિક ઉર્જા. તો આંતરિક ઉર્જા જે ખરું એ તો અવસ્થા વિધેય છે. મતલબ એ તો અવસ્થા ઉપર આધાર રાખે. એ કઈ રીતના મેળવવામાં આવ્યું અથવા કઈ રીતના કાર્ય કરવામાં આવ્યું એ પદ્ધતિ ઉપર આધાર રાખતું નથી. અહીંયા પદ્ધતિ બદલાઈ ગઈ. અહીંયા આપણે સળિયો દુબાડ્યો અને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એ પ્રોસેસ અલગ થઈ ગઈ. અને આગળનું જે યાંત્રિક કાર્ય હતું તેની અંદર આપણે સળિયો ડુબાડેલો હતો અને આપણે એને ફેરવેલો હતો તો એ બી પ્રોસેસ અલગ હતી. પણ પ્રોસેસ ભલે અલગ હોય, પદ્ધતિ ભલે અલગ હોય, કેમ કે આપણે આંતરિક ઉર્જાની વાત કરતા છે ને એ કેવું વિધેય છે? અવસ્થા વિધેય. તો એ પદ્ધતિ ઉપર આધાર રાખે નહીં. એ કાર્ય ઉપર તો કેટલું કાર્ય થયું? તો કે 1 કિલો જૂલ જેટલું કાર્ય થયું. જેપી જૂલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે કાર્ય એક જ પ્રકારનું છે, પદ્ધતિ અલગ અલગ છે. ભલે ને અલગ અલગ હોય પણ આ તો વિધેય કેવું છે? અવસ્થા વિધેય. એટલે એ તો અવસ્થા ઉપર આધાર રાખે, પદ્ધતિ ઉપર આધાર રાખતું નથી. તો તેને લીધે શું થાય? તો કે એની પ્રારંભિક અવસ્થા, તો કે પ્રારંભિક અવસ્થા જે ખરી તો આપણે જે આગળ લીધી તે જ રીતના એ લઈ લઈએ તો તાપમાન TA અને આ જે ખરું તે UA. અંતિમ અવસ્થા, તો કે અંતિમ અવસ્થા જે ખરી તે પણ તમે લઈ લો તો એને તમે B લઈ લો તો અહીંયા થઈ જાય TB અને અહીંયા થઈ જાય UB. ડેલ્ટા U તમારે માપવો હોય તો UB માઈનસ શું કરી નાખો? UA. તમે આંતરિક ઉર્જાનો ફેરફાર જે કરો તે નોંધી શકો. હવે તમને એટલું જ ખાલી ખબર પડવી જોઈએ કે યાંત્રિક કાર્ય અને વિદ્યુત કાર્યમાં ફરક શું? તો કે પદ્ધતિ અલગ છે, કાર્ય તેનું તે જ છે, પદ્ધતિ શું છે? અલગ છે. હવે આ પ્રોસેસ કેવી છે? તો કે એડિયાબેટિક પ્રોસેસ, સમોષ્મી પ્રક્રમ છે. ને એ સમોષ્મી પ્રક્રમની અંદર આપણે કામ કરીએ તો કે આ સમોષ્મી પ્રક્રમમાં પ્રણાલી ઉપર કાર્ય થતું હોય. ધ્યાન આપજો, હું અહીંયા લખું તે આ સમોષ્મી પ્રક્રમમાં, સમોષ્મી પ્રક્રમમાં પ્રણાલી ઉપર કાર્ય થાય, પ્રણાલી ઉપર કાર્ય થાય તો WAD પ્લસ, WAD એટલે શું? W એટલે કાર્ય, AD એટલે એડિયાબેટિક કાર્ય જે કરું તે પ્લસ. પણ પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો WAD જે ખરું એ કેવું થઈ જશે? માઈનસ. આ પ્રણાલી જાતે કામ કરે તો એ માઈનસ થઈ જાય. પ્રણાલી ઉપર કામ કરવામાં આવે તો એ કેવું થઈ જશે? તો કે પ્લસ થઈ જશે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. આ બ્લેક કલરે જે લખ્યું તે આ મેં પૂછતો જ નથી અને એ બી ચર્ચામાં આ બી હવે આપણને કોઈ પૂછે કે કાર્ય એટલે શું અને તેના પ્રકારો વિસ્તારથી સમજાવો તો તમારે બે વસ્તુ ખાસ સમજાવવાની હોય. વિદ્યુતીય કાર્ય અને યાંત્રિક કાર્યમાં શું ફરક? તો કે પદ્ધતિ અલગ છે. એની અંદર જે કંઈ ફેરફાર આંતરિક ઉર્જાનો થાય એ તો અવસ્થા વિધેય છે એટલે એને પદ્ધતિ સાથે લેવા દેવા હોતી નથી. કાર્ય 1 જ કિલો જૂલ પર કર્યું, આગળ બી 1 કિલો જૂલ લખેલું હતું, અત્યારે બી 1 જ કિલો જૂલ લખેલું છે તો કાર્ય તો સરખું જ કર્યું. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બી સરખો જ આવ્યો, UB માઈનસ UA. કેમ? તો કે અવસ્થા વિધેય છે. ખાલી ફરક એ છે કે એ પદ્ધતિ અલગ છે. પહેલામાં આપણે સળિયો ફેરવીને કામ કરેલું હતું અને આની અંદર વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુતીય કાર્ય, ઇલેક્ટ્રિક વર્ક કરેલું છે. આવ્યું આ તો કાર્ય જે ખરું તે ખાલી બદલાઈ જાય. બહુ અગત્યનું દીકરા. અને આ વસ્તુ જે કરીને જે ચોપડીમાં બધું મિક્સ લખેલું છે આપણે એને અલગથી બતાવવાનું. અને સવાલ જો આપણને પૂછાય કે આંતરિક ઉર્જાના ફેરફારમાં કાર્યની અસર સમજાવો તો બે અસરથી તમે સમજાવી શકો. બરાબર? અને તમે અહીંયા એવું બી લખી શકો આ U ઇનિશિયલ એને શું કહેવાય? ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ માઇનસ ઇનિશિયલ એટલે શું? તો કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U ને અહીંયા લખો ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. ઇનિશિયલ એટલે પ્રારંભિક અને ફાઇનલ એટલે અંતિમ. અંતિમ માઇનસ પ્રારંભિક પણ કરી શકો. ઓકે દીકરાઓ.